પાટણના વકીલો દ્વારા એડવોકેટ્સ સુધારા બિલ 2025ના વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું. પાટણ જિલ્લા અને રૂરલ બાર એસોસિએશનને આજે એડવોકેટ્સ સુધારા બિલ 2025નો વિરોધ કર્યો હતો. વકીલોએ કલેક્ટર કચેરી ખાતે વકીલ એકતા જિંદાબાદના નારા લગાવી આવેદનપત્ર આપ્યું હતું. વકીલો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારે વકીલોના અભિપ્રાય વિના જ બિલમાં કેટલાક મુદ્દાઓ ઉમેર્યા છે. આ મુદ્દાઓ વકીલાત વ્યવસાય માટે હાનિકારક છે. તેની અસર અસીલોના કેસ, સમાજના રીતિરિવાજ અને સરકારી નીતિ નિયમો પર પડી શકે છે. બિલની કેટલીક જોગવાઈઓ બંધારણના આર્ટિકલ 14, 19, 21, 23 અને 25નો ભંગ કરે છે. બિલમાં 11 મુખ્ય મુદ્દાઓ છે જેમાં સુધારાની માંગ કરવામાં આવી છે. આમાં BCIમાં સરકારી નામાંકિત વિદેશી વકીલોનું નિયમન, કેન્દ્ર સરકારની દિશા નિર્દેશો જારી કરવાની સત્તા, નોંધણી પાત્રતા અને ફી માળખું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વધુમાં વકીલોની હડતાલને ગેરવર્તણૂક ગણાવીને જોગવાઈ અને રાજ્ય બાર કાઉન્સિલને વિલંબ માટે દંડની જોગવાઈઓનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ આ બિલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે આ બિલ કાનૂની વ્યવસાયની સ્વાયત્તા માટે જોખમરૂપ છે. જો સરકાર તાત્કાલિક સુધારા નહીં કરે તો વકીલો દેશવ્યાપી આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા અને રૂરલ બાર એસોસિએશને શુક્રવારે પોતાના વકીલ તરીકેના વ્યવસાયથી અળગા રહી પાટણ જિલ્લા અને રૂરલ બાર એસોસિએશનને પણ એડવોકેટ્સ સુધારા બિલ 2025નો વિરોધ કરી સમર્થન આપ્યું હોવાનું પાટણના વકીલ RD દેસાઈએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 2025 એડવોકેટ એમેન્ડમેન્ટ એક્ટ જે લાવવામાં આવ્યું છે એનો વિરોધ માટે સમગ્ર ભારત દેશના વકીલો હડતાલ ઉપર ઉતર્યા છે. એમાં જે બિલમાં જે જોગવાઈ કરવામાં આવી છે એની અંદર વિદેશી આપણી જે ભારતની કંપનીઓ છે એમાં વિદેશી વકીલો અહીંયા આવી અને એડવોકેટ તરીકે કામ કરી શકશે એનો જે જોગવાઈ છે એનો પણ સમગ્ર દેશના વકીલોએ વિરોધ કર્યો છે. બીજી જોગવાઈ એવી છે કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની અંદર પ્રતિનિધિત્વ જે મૂકવામાં આવશે સરકારના 3 એ કોઈપણ સંસ્થા સાથે જોડાયેલા અથવા કોઈપણ ડિગ્રી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એનો પણ સમગ્ર દેશના વકીલોએ વિરોધ કર્યો છે. ત્રીજી વસ્તુ એવી છે કે જે જુનિયર વકીલોને સનદ મળે છે 2 વર્ષની પ્રોવિઝનલ, એ જો 2 વર્ષની પ્રોવિઝનલ વકીલાતની સનદ એ જો પાસ નહીં કરે અને વકીલાત કરતાં પકડાશે તો 2 લાખનો દંડ અને 1 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એનાથી વિશેષ કે જે અમારું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની ઉપર સીધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની દેખરેખ રહેશે અને એના અંડરમાં રહેશે. આ સમગ્ર જે સુધારો કર્યો છે એના અમે વિરોધમાં આખા ભારતના વકીલો હડતાલ ઉપર ઉતર્યા છે. એના અનુસંધાનમાં પાટણ જિલ્લાના પણ વકીલો આના સમર્થનમાં અમે હડતાલ ઉપર ઉતરેલા છે. એટલે હડતાલ કેટલા દિવસ માટે? આજે તો અમે 1 જ દિવસની પાડી છે, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે અમને આહવાન કરવામાં આવશે એ રીતે અમે આગળના પગલાં ભરીશું. આપનું નામ અને પરિચય? RD દેસાઈ, એડવોકેટ, પાટણ ડિસ્ટ્રિક્ટ રૂરલ બાર, અને સુભાષભાઈ ઠાકોર, પ્રમુખ, પાટણ જિલ્લા બાર.